નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત ધોરણ 6 માં પ્રકરણ નંબર 5 પાયાના આકારોની સમજૂતીમાં આગળ આપણે અભ્યાસ કરીએ. આગળના લેક્ચરમાં આપણે આ જ પ્રકરણમાં કાટકોણ અને સરળ કોણ વિશે અભ્યાસ કર્યો અને એના ઉપરથી અમુક ઘડિયાળના પ્રશ્નો પણ આપણે જોયા. હવે આગળ એના ઉપરથી તમને બીજા પ્રશ્નો પૂછે તો અમુક ઉદાહરણ આપણે લે. ઘડિયાળના કાંટો ફરીને ક્યાં ઊભો રહેશે? તો તમને એમ કીધું કે 6 વાગ્યે શરૂ કરીને એક કાટખૂણા જેટલું ફરે છે. આપણે અહીં ઘડિયાળ જોઈએ તો અહીંયા હોય 1 2 4 5 7 8 10 અને અહીંયા 11. તો એક કાટખૂણો તો કે 3 થી 12 થી 6 3 સુધી એ શું થાય? એક કાટખૂણો થાય. આખું પરિભ્રમણ 12 થી શરૂ કરીને પાછું 12 ઉપર પહોંચે તો આખું એક આટો આખો ફેરો કહેવાય. તો કેટલો થાય? 360 વર્ષ થાય. સરળ કોણ એટલે તો કે આનું અડધું, તો કે 12 થી 6 સુધી આ આખાને શું કહેશું આપણે? સરળ કોણ કહેશું. આપણે આગળના લેક્ચરમાં જોયું તો 6 વાગે શરૂ કરીને કાંટો છે ક્યાં? અત્યારે 6 ઉપર કાંટો છે. આના કેટલા ભાગ થાય? આપણે 4 ભાગ કરી શકીએ અને 4 કાટખૂણા આમાં થાય. તો આપણે 6 વાગે શરૂ કરી એક કાટખૂણા જેટલું ફરીને એક કાટખૂણા જેટલું ફરે એટલે 3 કલાક. જો 1 2 અને 3 તો એક કાટખૂણા જેટલું ફરે તો ક્યાં પહોંચે? તો કે 9 ઉપર પહોંચે. જો એક કાટખૂણો થયો, પછી 9 થી 12 બીજો, 12 થી 3 ત્રીજો અને 3 થી 6 ચોથો. 4 કાટખૂણા થાય. તો 6 થી શરૂ કરીને એક કાટખૂણા જેટલું ઘડિયાળની દિશામાં એટલે ક્યાં પહોંચશે? તો જવાબ આવશે અહીંયા 9 ઉપર ઘડિયાળનો કાંટો પહોંચશે. એવો જ દાખલો 8 વાગે શરૂ કરીને 8 વાગે શરૂ કરીને બે કાટખૂણા જેટલું. 8 વાગે ઘડિયાળનો કાંટો છે. 8 વાગ્યાથી શરૂ કરીને કેટલા કાટખૂણા જેટલું ફરવાનું છે? તો કે બે કાટખૂણા. એક કાટખૂણો એટલે કેટલી કલાક આપણે જોઈ લીધું કે 3 કલાક. 1 2 અને 3. તો આ કેટલો કાટખૂણો થઈ ગયો? આ એક કાટખૂણો થઈ ગયો. પણ આપણે બે કાટખૂણા જેટલું ફરવાનું છે. પાછી 3 કલાક. 1 2 અને 3. તો ઘડિયાળનો કાંટો ક્યાં પહોંચશે? 2 ઉપર પહોંચશે. આનો જવાબ આવશે 2. અથવા તમને બીજો આ જ પ્રશ્ન બીજી રીતે પૂછે કે 8 વાગે શરૂ કરીને બે કાટખૂણાની જગ્યાએ બે કાટખૂણા એટલે શું થાય? તો કે એક સરળ કોણ. બે કાટખૂણાની જગ્યાએ એક સરળ કોણ જેટલું ફરીને ઘડિયાળનો કાંટો ક્યાં પહોંચશે? તો એ 2 ઉપર જ પહોંચે. બરાબર? બે રીતે પ્રશ્ન તમને, કારણ કે બે કાટખૂણા એટલે એક સરળ. હવે 10 વાગે શરૂ કરી બે સરળ કોણ જેટલું ફરે છે. કાંટો ક્યાં હતો? તો કે 10 ઉપર હતો. ઘડિયાળનો કાંટો હતો 10 ઉપર. અને કેટલું ફરે છે? તો કે બે સરળ કોણ જેટલું ફરે છે. તો બે સરળ કોણ એટલે તો કે આખો રાઉન્ડ ફરે છે. બે સરળ કોણ એટલે તો કે આ એક સરળ કોણ એટલે કેટલું થાય? તો કે 6 કલાક. બે કાટખૂણા જેટલું. તો એક સરળ કોણ તમને કીધું હોય તો કેટલી કલાક? 1 2 3 4 5 6. તો 4 ઉપર પહોંચે. એક સરળ કોણ કીધું હોય 4 ઉપર પહોંચે. બે સરળ કોણ કીધું પાછી 6 કલાક. 1 2 3 4 5 6. બે સરળ કોણ એટલે શું થાય? 360 અંશ. કારણ કે એક સરળ કોણ એટલે 180 અંશ. આપણે આગળના લેક્ચરમાં જોયું. તો પાછો ઘડિયાળનો કાંટો બે સરળ કોણ ફરીને પાછો ક્યાં પહોંચશે? તો કે પાછો 10 જ પહોંચશે. એટલે અહીં જવાબ શું આવશે? એ જવાબ આવશે 10. તો આ ગુરુ કોણ અને પ્રતિબિંબ કોણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કે પેલા કોણ, તો કે ખૂણો હોય એ માપી કેના દ્વારા શકીએ આપણે? તો કે આપણે કોણ માપકની દ્વારા આપણે ખૂણાનો માપ કરી શકીએ. કોણ માપક તમારી કંપાસ પેટીમાં આપેલો હોય છે. કોણ માપક તમે બધાએ જોયો હશે. આવી રીતે હોય. જો અહીંયા એક્ઝેક્ટ અહીંયા શું હોય? તો કે 90 નો ખૂણો થાય. અહીંયાથી તમે સ્ટાર્ટ કરો 10 20 30
40 50 60 70 80 બરાબર અને આ શું હોય 90 ની આગળ તો કે 100 અને આ શું હોય તો કે 180 સુધી હોય આ રીતે સરખા ભાગ કરેલા હોય તો આપણે કોણ માપકની મદદથી 0 થી 180 અંશના ખૂણા આપણે માપી શકીએ છીએ જે તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે હવે લઘુકોણ તો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તેને લઘુકોણ કહેશું તો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તો 90 અંશ કોનું હોય તો કે કાટકોણ હોય તો એનું 90 અંશ હોય આપણે આગળ લખીને જોયું તો લઘુકોણ એટલે શું તો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તેને લઘુકોણ કહેવાય કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધુ અને 180 અંશ કરતા નાનું હોય તેને તે ખૂણાને આપણે શું કહેશું ગુરુકોણ કહેશું તો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધુ હોય અને 180 અંશ કરતા નાનું હોય એટલે કે 90 અને 180 વચ્ચેનો જે ખૂણો હોય ને આપણે ગુરુકોણ તરીકે ઓળખશું હવે આવે છે પ્રતિબિંબ કોણ તો કે જે ખૂણાનું માપ 180 અંશ કરતા વધુ હોય તે કહેશું તો કે લઘુકોણ ફરીથી જોઈએ લઘુકોણ જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તેને આપણે લઘુકોણ કહેશું અને ગુરુકોણ તો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધુ અને 180 કરતા ઓછું હોય તેને આપણે ગુરુકોણ કહેશું પ્રતિબિંબ જે ખૂણાનું માપ 180 અંશ કરતા વધુ હોય એને આપણે પ્રતિબિંબ કોણ કહેશું હવે બીજી રીતે તમે આને નામ આપીએ આપણે બીજી રીતે વ્યાખ્યાયિત કરીએ તો કે લઘુકોણ લઘુકોણ એટલે બીજી રીતે કઈ રીતે આપણે વ્યાખ્યા આપી શકીએ આપણે કાલે જોયું હતું કે કાટકોણ એટલે એક આટાનું કેટલા ભાગનું પરિભ્રમણ થાય તો કે ટોટલ 4 ભાગ હતા બરાબર એમાંથી એક ભાગ ફરે એટલે કે ટોટલ આટામાંથી 1/4 ભાગનું પરિભ્રમણ કરે તો એ શું થાય તો કે કાટકોણ થાય તો હવે બીજી રીતે આપણે શું વ્યાખ્યા આપીશું લઘુકોણને તો કે આટાનું 1/4 કરતા ઓછું પરિભ્રમણ એટલે આટાનું આ 1/4 પરિભ્રમણ થયું આખા આટાનું આખો આટો એટલે 12 થી શરૂ કરીને 12 ઉપર પહોંચે એટલે આખો આટો થાય પણ આખા આટાનું 1/4 ભાગ ફરે પરિભ્રમણ કરે એટલે શું થાય તો કે કાટકોણ થાય પણ આપણે આની વ્યાખ્યા આપી હોય લઘુકોણની આ રીતે તો કે આખા આટાનું 1/4 કરતા ઓછું પરિભ્રમણ કરે આખા આટામાં 1/4 ઓછું પરિભ્રમણ કરે એટલે શું મળે તમને લઘુકોણ મળે એટલે આનાથી ઓછું મળે આ છે માનો કે શું છે લઘુકોણ છે એના પછી આને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો કે 1/4 તો કે આખા આટાનું 1/4 પરિભ્રમણથી વધુ 1/4 પરિભ્રમણથી આનાથી વધુ બરાબર અને આ સરળ કોણ એટલે શું તો કે 1/2 સુધીનું પરિભ્રમણ એને આપણે શું કહીએ
એને આપણે ગુરુકોણ કહેશું. એટલે 1/4 કરતા વધુ નહીં અને 1/4 થી વધુ. એટલે 1/4 અને 1/4 વચ્ચેના પરિબળોને આપણે ગુરુકોણ તરીકે ઓળખીએ. તો કોણ માપકની મદદથી તમે આ ખૂણાનું માપ મેળવી શકો. ઘડિયાળના બે ક્રમિક ના બે ક્રમિક અંકો વચ્ચે બે કાંટાઓ દ્વારા રચાતો ખૂણો કેટલો હોય. તમને એમ પૂછે કે ઘડિયાળના બે ક્રમિક અંકો વચ્ચે બે કાંટાઓ દ્વારા રચાતો ખૂણો કેટલા અંશનો હોય. તો આ બે ક્રમિક અંકો છે. જો 12 પછી શું આવે 1. તો આ બે ક્રમિક અંકો છે એની વચ્ચેનો ખૂણો કેટલો થાય. બરાબર. તો એક આખું રાઉન્ડ ફરે એટલે 12 ઉપર કાંટો હોય પાછો 12 ઉપર પહોંચે તો કેટલો અંશનો ખૂણો થાય કે 360 અંશ થાય. અને ખાના કેટલા છે જોજો ક્રમિક અંકો તો કે 12 અંકો છે. એટલે કે 12 અંકોએ કેટલો અંશનો તો કે 360 અંશ. તો એક અંક એટલે બે ક્રમિક અંકો એટલે એક ખાના એક કેટલો અંશનો ખૂણો થાય. તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો કે 360 ગુણ્યા 1 એટલે 360 અને છેદમાં આવશે 12 13 36 એટલે કેટલા થશે 30 અંશનો ખૂણો થશે. એટલે ઘડિયાળના કોઈ પણ બે ક્રમિક અંકો વચ્ચે બે કાંટા વડે 30 અંશનો ખૂણો રચાય. દાખલા તરીકે 12 થી 1 વચ્ચે 30 અંશ, 1 થી 2 વચ્ચે 30 અંશ, 2 થી 3 વચ્ચે 30 અંશ અને 5 થી 6 વચ્ચે 30 અંશ, 7 થી 8 વચ્ચે 30 અંશ. એટલે કોઈ પણ બે ક્રમિક અંકો વચ્ચે બે કાંટાઓ વડે ખૂણો કેટલા અંશનો રચાય તો કે 30 અંશ. કઈ રીતે મેળવવું તો આવી રીતે. તો કે હવે આપણે અમુક એના પ્રશ્નો પૂછે. હવે તમને આના ઉપરથી પ્રશ્ન પૂછે કે ઘડિયાળના બે કાંટા વચ્ચે ખૂણો શોધો. તો ઘડિયાળનો કાંટો 9 થી 12 ક્યાં હતો? ઘડિયાળનો કાંટો 9 ઉપર. 9 ઉપર ઘડિયાળનો કાંટો હતો અને 12 ઉપર પહોંચે છે. તો આની વચ્ચે ખૂણો કેટલો થાય? આ બે કાંટા વચ્ચે ખૂણો કેટલો થાય તમે ડાયરેક્ટ પણ કહી શકો. ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જાય તો એક કાટખૂણા જેટલું થાય એટલે 90 અંશ થાય. પણ આપણે જો આની રીતે કહીએ તો કે બે ક્રમિક અંકો 9 થી 10 એટલે આના વચ્ચે 30 અંશનો ખૂણો. પછી બીજા બે ક્રમિક અંક 10 થી 11 એટલે 30 અંશનો, 11 થી 12 એટલે 30 અંશ, 30 + 30 60 + 30 એટલે 90 થઈ ગયો. 90 અંશનો ખૂણો થઈ ગયો. હવે 12 થી 1 ઘડિયાળનો કાંટો 12 ઉપર હોય અને 1 ઉપર પહોંચે તો બે ક્રમિક અંકો જ થયા. તો એ તો આપણે મેળવ્યું અહીંયા 30. તો બે ઘડિયાળના બે ક્રમિક અંકો એટલે 12 અને 1 એ ક્રમિક અંકો છે. એના વચ્ચે ખૂણો કેટલો થાય? અને આ કયો ખૂણો થાય? આપણે જોયું હમણાં લઘુકોણ અને ગુરુકોણ અને કાટકોણ. તો આપણે આગળ જોઈ ગયા. તો આ કયો ખૂણો થાય? તો કે આ લઘુકોણ થાય. એ કઈ રીતે તમને ખ્યાલ આવે લઘુકોણ? તો અહીંયા જો આ 90 અંશનો થયો એટલે શું કાટકોણ થયો? એનાથી નાનો છે જો. એટલે કેવો થયો? લઘુકોણ થયો. કેટલા અંશનો થાય? તો કે 30 અંશનો. આપણે હમણાં જ જોઈ ગયા બે ક્રમિક અંકો વચ્ચે બે કાંટા વડે રચાતો ખૂણો 30 અંશનો થાય. હવે 2 થી 6 હવે અહીંયા જોજો 2 થી 6 ઘડિયાળનો કાંટો હતો 2 ઉપર પહોંચે છે ક્યાં? તો કે 6 ઉપર. તો કેટલા અંશનો અહીંયા ખૂણો થાય? હવે તમે કહી શકશો એક નજરે શું છે? ગુરુકોણ છે, લઘુકોણ છે, કાટકોણ છે?
તો કે આ કેવો છે? જો અહીંથી અહીં સુધી હોય તો આ કાટકોણ થાય, તો એનાથી મોટો છે તો શું છે? આ ગુરુકોણ છે. પણ કેટલા માપનો છે આપણે મેળવવાનું છે. તો બે ક્રમિક, તો કે 2 થી 3 કેટલા થાય? તો કે 30°. પછી બે ક્રમિક પાછા 3 થી 4 તો કે 30°. બે ક્રમિક પાછા 3 થી 5 તો કે 30°. 5 થી 6 તો કે 30°. એટલે કે 30 ને 30 60, 60 ને 30 90, 90 ને 30 120°. એટલે 90° કરતા મોટો એટલે કેવો થયો? ગુરુકોણ. આ કેવો થયો? લઘુકોણ. આ કેવો થયો? કાટકોણ. એ આપણે આગળ જોઈ ગયા આગળના લેક્ચરમાં. હવે બીજો એક પ્રશ્ન પૂછે કે ઘડિયાળનો કાંટો હતો, આમ જ ચાલો આપણે જોઈએ. ઘડિયાળનો કાંટો હતો 2 ઉપર અને પહોંચે છે 8 ઉપર. ઘડિયાળનો કાંટો હતો 2 ઉપર અને પહોંચે છે 8 ઉપર, તો કેટલા અંશનો ખૂણો થાય? તો જો આ શું થયું? 2 કાટખૂણા એટલે સરળ ખૂણો થઈ ગયો. તો કેટલા અંશનો ખૂણો થાય? તો કે 180 અંશનો ખૂણો. ડાયરેક્ટ તમે જોઈ પણ કહી શકો. એના પછી આપણે આગળ જોઈએ લંબ રેખાઓ. તો કે બે રેખાઓ એકબીજાને એવી રીતે છેદે કે જેથી બંને વચ્ચે 90°નો ખૂણો રચાય. તો આ બે રેખાઓને શું કહેવાય? લંબ રેખાઓ કહેવાય. બે રેખાઓ એકબીજાને એવી રીતે છેદે કે જેથી બંને વચ્ચે 90°નો ખૂણો રચાય, કાટખૂણો રચાય, તો એ શું કહેવાય? લંબ રેખાઓ કહેવાય. દાખલા તરીકે એક રેખા છે AB રેખા છે, બરાબર, અને બીજી રેખા છે CD. AB અને CD રેખા છે, તો AB રેખા અને CD રેખા વચ્ચે કયો ખૂણો રચાય છે? તો કે 90°નો ખૂણો રચાય છે, કાટખૂણો રચાય છે. તો આને શું કહેવાય? એકબીજાને લંબ રેખાઓ કહેવાય. અને સંકેતમાં આવી રીતે કહેવાય તો કે રેખા AB લંબ રેખા CD. રેખા AB લંબ રેખા CD. અને સંકેતમાં આવી રીતે કહેવાય ઊંધો T. એના પછી લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક કોઈ એક રેખાખંડ છે, રેખાખંડનું માપ નિશ્ચિત હોય. આપણે આગળ જોઈ ગયા એને આપણે માપપટ્ટી વડે માપી શકીએ. માનો કે તમે 8 સેમી નો રેખાખંડ AB છે, રચ્યો, બરાબર, 8 સેમી નો રેખાખંડ AB રચ્યો. હવે એના બે સરખા ભાગ કરી દો, એટલે 4 સેમી આ બાજુ અને 4 સેમી આ બાજુ. એ વચ્ચેના બિંદુ નામ આપી દો C નામ આપી દો. હવે આ મધ્ય બિંદુમાંથી એક રેખા પસાર કરો. મધ્ય બિંદુમાંથી એક રેખા પસાર થાય. આ રેખાને આપણે નામ આપી દઈએ XY, બરાબર. આને આપણે નામ આપી દઈએ XY. તો આપણે કહી શકીએ તો કે રેખાખંડ AB અને આ ખૂણો કેટલા રચે છે? જો કાટખૂણો, કાટખૂણો રચે છે 90°નો. તો કે રેખાખંડ AB અને કિરણ, રેખાખંડ AB અને રેખા XY એ શું રચે છે? તો કે કાટકોણ રચે છે, 90°નો ખૂણો રચે છે. એટલે લંબ કહેવાય એને. આ રેખાખંડને આ રેખા છે લંબ છે. અને શું કરે છે? બે સરખા ભાગ કરે છે. જો આ રેખાખંડના બે સરખા ભાગ કરે છે. રેખાખંડ AB ના આ રેખા છે XY એ બે સરખા ભાગ કરે છે. બે સરખા ભાગ કરે એટલે આપણે કહેવાય દુભાગે છે. દુભાગે એટલે આપણે કહી શકીએ કે રેખાખંડ AB ને રેખા XY છે દુભાગે છે. દુભાગે એટલે તો કે બે સરખા ભાગ કરે છે. કોણ કરે છે?
કે રેખાખંડ AB ના રેખા XY છે બે સરખા ભાગ કરે છે અને પાછું 90 અંશનો ખૂણો અહીંયા રચાય છે એટલે કે લંબ છે એટલે આને શું કહેવાય આપણે લંબ દ્વિભાજક કહેવાય તો કે રેખાખંડ AB પરનો લંબ દ્વિભાજક કોણ છે તો કે રેખા XY છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે ખૂબ કાળજીથી તમે અભ્યાસ કરજો કારણ કે નાના નાના મુદ્દાઓ છે એમાં તમારે 7મા ધોરણમાં અને 8મા ધોરણમાં તમારે ભૂમિતિમાં કામ આવશે.